વડોદરા 24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા સમસ્ત જૈન સંઘ દ્વારા મહાવીર જન્મ કલ્યાણકનો વિશાળ વરઘોડો નીકળશે। યુવક મહાસંઘ દ્વારા નવલખી મેદાનમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાશે। વડોદરા સમસ્ત જૈન સંઘ દ્વારા મહાવીર જન્મ કલ્યાણકનો વિશાળ વરઘોડો નીકળશે। યુવક મહાસંઘ દ્વારા નવલખી મેદાનમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાશે। ભગવાન મહાવીરના 2550 વર્ષના પૂર્ણાહુતિના વર્ષમાં ભગવાનનો જન્મ કલ્યાણક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવશે, એમ સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપક શાહે જણાવ્યું હતું। શહેરની મધ્યમાં સહસ્ત્ર ફેણા પાર્શ્વનાથ જિનાલય શ્રી સોસાયટી ખાતે આવેલ ઉપાશ્રયમાં વડોદરાના તમામ જૈન સંઘોની અગત્યની મીટિંગ મળી હતી, જેમાં 21મી એપ્રિલે ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો, એમ સમસ્તના મહામંત્રી ઉરેશ કોઠારીએ જણાવ્યું હતું। આજની મીટિંગમાં ઘોડા બગી ભગવાનને રથમાં લઈ બેસવાની ઊંચી બોલી બોલીને ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। એલેટ ગ્રુપ દ્વારા સાધુ સાધ્વીજી ભગવંતોની યાવચ માટે વિવિધ સંઘોએ ભાગ લીધો હતો। યુવક મહાસંઘના પ્રમુખ હિતેશ શાહે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસની પૂર્વ સંધ્યાએ શહેરના રાજમાર્ગો ઉપર નવલખીથી રાજમહેલ રોડ થઈ મહાત્મા ગાંધી નગરગૃહ જ્યુબિલીબાગ ટાવર થઈ અહિંસા રેલી નીકળશે તથા 21મી તારીખે નવલખી મેદાનમાં ભવ્યાતિ ભવ્ય ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાશે તેની માહિતી આપી હતી। આ કાર્યક્રમના પાસ દરેક જૈન સંઘોમાંથી મેળવી લેવામાં જણાવ્યું હતું। શ્રી સૂત્રોપાસકગણના તુષાર શાહે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ભગવાન મહાવીરની પ્રતિમાને પૂજા કરવા જવાનું છે તેની માહિતી આપી હતી। દરમિયાનમાં આજના કાર્યક્રમમાં મહાવીર જન્મ કલ્યાણક દિવસે સાધર્મિક ભક્તિના સંપૂર્ણ લાભાર્થી શ્રેયસભાઈ વૈદ્ય પરિવારનું સંઘ દ્વારા બહુમાન કરાયું હતું। આજના કાર્યક્રમમાં બધા સંઘોના મહિલા મંડળ, સામયિક મંડળ, યુવક મંડળ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ડોક્ટર પીસી શાહ, એલર્ટના જતીન શાહ તથા જક્ષેશ શાહ, જીતોના હાર્દિક ગાંધી તથા ઋષભ પાનપરિયા, લલિતભાઈ શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે શાસન સમ્રાટ નેમિશ્વરી સમુદાયના શ્રી સોસાયટી ખાતે જે ઉપાશ્રય છે ત્યાં વડોદરા સમસ્ત જૈન સંઘ જે આખું ફેડરેશન છે તમામ જૈન સંઘોનું એમના નેજા હેઠળ વડોદરામાં જે સામૂહિક કાર્યક્રમ યોજવાનો છે 21મી તારીખે ભગવાન મહાવીર સ્વામીનો જે જન્મ કલ્યાણક છે એના માટે જે વરઘોડો નીકળવાનો છે એનું આયોજન અને આ સિવાય નવકારસિંહ વગેરે એનો લાભ કોને લીધો છે, વરઘોડો કેવી રીતે ચાલવાનો છે અને કયા કયા પ્રોગ્રામ છે એ વડોદરા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ છે, મહામંત્રી ઉરેશભાઈ કોઠારી છે, જે વૈદ પરિવારે લાભ લીધો છે તે અને જીગરભાઈ અમારા યુવા મોરચાના કાર્યકર્તા છે, એટલે એમના દ્વારા આ આખો દીપકભાઈને પૂછે આખો કાર્યક્રમ છે। શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા જે અમારા વડોદરાની અંદર 37થી 38 સંઘ છે એ 38 સંઘની ઉપર એક કારોબારી છે અને એમાં શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ 21/4/2024 રવિવારના રોજ જે શ્રી મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રાની અંદર શરૂઆતમાં ઘોડા, બગી, લેઝીમ, હિંમતનગરનું ડિંકર બેન્ડ, રથ, ભગવાનનો રથ અને આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતો એ સિવાય બધા અને પાછળ અનુકંપા દાન કરવામાં આવશે। એ આખો શોભાયાત્રા અમારી નજરબાગથી જે મામાની બોર્ડ સુધી જશે અને એની આયોજન કરવા માટે કે વ્યવસ્થા કરવા માટે કે કેવી રીતે આ સરસ ઉજવાય એની ઉજવણી પેટે અમે આજે અહીંયા શ્રી સોસાયટીની અંદર 37 સંઘના ટ્રસ્ટીઓ, પ્રમુખ, સેક્રેટરી, મહિલા મંડળ અને શ્રુતોપાસકગણ છે, એલર્ટ ગ્રુપ છે, મહાસંઘ છે, એ બધા અમે ભેગા થયા હતા અને ઉજવણી પેટે અમે શું કરવું અને શું નહીં એનું નક્કી કરવામાં આવ્યું છે। આજે દીપકભાઈ વરઘોડો ક્યાંથી નીકળશે ને ક્યાં પૂરો થશે? નજરબાગથી નીકળશે અને મામાની પણ મહાવીર સ્વામીના દેરાસર જે 125 વર્ષ જૂનું દેરાસર છે ત્યાં પૂર્ણ થશે અને ત્યાં પૂર્ણ થયા બાદ એ નવલખી જશે બધા અને નવલખીની અંદર સ્વામી વાત્સલ્ય કરવામાં આવી છે અને સ્વામી વાત્સલ્યના સંપૂર્ણ લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ શાહ પરિવાર જે અમારી સાથે છે એ પરિવારે સંપૂર્ણ લાભ લીધેલો છે। दिल से सोचा, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready.
Watch our new film, Bade Miyan Chote Miyan, Only in theaters this Eid.